વોર્ડ નંબર 15 માં પણ આપ ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ ફોર્મ પરત ખેંચ્યું। આપ ઉમેદવારે બીજેપીને ટેકો જાહેર કર્યો, સમર્થન જાહેર કર્યું। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ પાડ્યો છે મોટો ખેલ, જેમાં કોંગ્રેસના વશરામ સાગઠિયાને હરાવવા બીજેપી મેદાને આવ્યું છે। ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં બીજેપીએ મોટી રણનીતિ અપનાવી, જેમાં ચૂંટણી પહેલા જ વોર્ડ નંબર 15 માં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ઉમેદવારે ટેકો જાહેર કરતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે। આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 15ના ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને આ ખેલ પાડ્યો છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીએ। બંને મારી સાથે જોડાયા છે। સૌપ્રથમ આપના ઉમેદવાર સાથે વાત કરશું। ભાજપનો ખેસ શા માટે પહેર્યો? ખેસ હજી પહેર્યો નથી, પણ ભાજપમાં જોડાયા તો છો ને? મારા મિત્ર પ્રવીણભાઈ છે, હું એને 30 વર્ષથી હું એનો જૂનો કાર્યકર હતો અને પ્રવીણભાઈ જ્યારે પણ કોંગ્રેસમાં ચૂંટણી લડતા હતા ત્યારે હું એને જીતાડવામાં હું મારી હંમેશા એની સાથે હું રહેતો, એની મદદ કરતો હતો અને મારા સમાજના પ્રવીણભાઈ છે, મારા સમાજનું મારે માન રાખવું પડે। પ્રવીણભાઈને અત્યારે હું ખુલ્લું સમર્થન કરું છું અને પ્રવીણભાઈ જ્યાં સમર્થન કરશે ત્યાં મારું સમર્થન હશે। હજી ભાજપમાં જોડાશો તેવું નક્કી નથી તમારું? ફાઇનલ ભાજપમાં જોડાશો? પ્રવીણભાઈનું સમર્થન હશે ત્યાં મારું હશે। ભાજપમાં શા માટે? પ્રવીણભાઈ ખુલ્લીને એમ કહે છે કે હું ભાજપને સમર્થન કરું છું, તો હું ખુલ્લીને ભાજપને સમર્થન કરવાનો છું। પ્રવીણભાઈ, કોંગ્રેસના કોર્પોરેટર તમે હતા અને આમ આદમીના ઉમેદવારને ભાજપમાં લઈ જશો? સમાજના મત છે આમ આદમી પાર્ટીને મળે, મત તો અમારા સમાજના આગેવાન છે તો મત એને મળવાના છે ને, 200 મળે 500 મળે જે મળે તો એ અમે ભાજપમાં ડાયવર્ટ કરી તો ભાજપને જીતની શક્યતા હેલી રહી ને। અમારા ગઢ પાડવામાં હેલું રહી ને, અમારો જ ગઢ અમે બનાવ્યો છે, 500 એ પાડવા નીકળે છે। પ્રવીણભાઈ હવે ભાજપને જીતાડશે ફાઇનલ? 100%। મારા પૂરા પ્રયત્ન છે ભાજપ જીતે એવા। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી એક્ટિવ થયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની વિકેટ પડી છે અને તેઓ ભાજપને સમર્થન કરશે તે વાત પણ તેમને કહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।